વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબા. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા કે આ યુટ્યુબ ચેનલ ઉપર હું આવું શું કામ કરું છું? જે ભજનના વિડીયો છે, સત્સંગના વિડીયો છે, એ બધું શું કામ કરું છું? આ જે કાંઈ થાય છે ગુરુ કૃપાથી થાય છે, હું કાંઈ કરતો નથી. પણ માં ગંગા સતીની એક વાણી છે, એમની જે આશ્રમ દ્વારા જે પુસ્તિકા બહાર પડેલી છે, એ પુસ્તિકામાં 15મી વાણી છે. એ વાણીમાં માં ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે પી લેવો હોય તો રસ પી લેજો પાનબાઈ, જાણવી હોય તો વસ્તુ જાણી લેજો પાનબાઈ, નકર જમીનમાં વસ્તુ જાશે. માં ગંગા સતીએ એવું કીધું કે નતર જમીનમાં વસ્તુ જાશે. કીધું છે પાનબાઈને, પણ આ વસ્તુને મેં લક્ષ્યમાં લીધી છે. વસ્તુ જમીનમાં જાશે, તો જમીનમાં કેમ જાશે? આ શરીર દ્વારા જે કાંઈ વાણી નીકળે છે ગુરુ કૃપાથી, એ વાણી આ જગતમાં નહીં આપું તો સમય આ શરીરનો પૂરો થશે ત્યારે છોકરાઓ, સગાવાલા, પાડોશી શમશાનમાં લઈ જશે, લાકડામાં મૂકીને બાળી દેશે, રખ્યા થઈ જશે ને રખ્યા જમીનમાં વહી જશે, જમીનમાં ભળી જશે રખ્યા. ત્યારે આ શરીરની અંદર જે કાંઈ વસ્તુ પડી છે એ વસ્તુ જમીનમાં વહી જશે. એટલે જમીનમાં વહી જાય એ પહેલાં જે ગુરુ કૃપાથી જે બોલાય તે આ મીડિયાના માધ્યમથી આપ સર્વને આપી દઉં છું. આપણને યોગ્ય લાગે તો લેવું, પચે તો લેવું, સમજાય તો લેવું. આમાં કોઈ ફરજિયાત નથી કે હું જે કહું છું એ જ તમારે માની લેવું અને હું જે કહું છું એ જ સાચું છે, બાકી બધું ખોટું છે, એવું તમારે ન માની લેવું. એટલે આ માટે આ યુટ્યુબ ચેનલની એમાં આ મીડિયાના માધ્યમથી આ કરું છું. આગળ વધીએ તો શીલ એટલે શું? હવે શીલને સમજવા માટે પાછું માં ગંગા સતી પાસે જવું પડશે. એમની વાણી છે માં ગંગા સતીની, એની અંદર શીલ બતાવ્યા છે. શીલ કોને કહેવાય? તો શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. આ માં ગંગા સતીની વાણી છે. શીલવંત સાધુ, શીલવંત કોને કહેવાય? કે 6-7 પ્રકારના જે શીલ છે એ બધાય શીલ, શીલ એટલે આચાર, સદાચાર, એને શીલ કહેવાય. આ બધાય જે શીલ હોય એને શીલવંત સાધુ કહેવાય. તો આવા જે સાધુ હોય એને વારે વારે નમવાનું કીધું પાનબાઈને. તો વારે વારે નમવાથી શું થાય? કે એની જેવા ગુણ આપણામાં આવે. વારે વારે એને આદર કરીએ, નમન કરીએ તો એની જેવા ગુણ આપણામાં આવે. એટલે માં ગંગા સતીએ શીલવંત સાધુને વારે વારે નમવાનું કહ્યું. હવે આપણે શીલ જોઈએ. આજે માયલાને સાથે લડવા માટે તો જ આપણે મન ઉપર વિજય પ્રાપ્ત કરી શકશું. તો પહેલું તો ચિત્તની વૃત્તિ નિર્મળ કરવી. આપણા જે ચિત્તની વૃત્તિ છે એને નિર્મળ કરવી. નિર્મળ કરવી એટલે કોઈની સાથે રાગ દ્વેષ ન રાખવો, ક્રોધ ન કરવો,
કોઈનું એમનામ લઈ ન લેવું, આને નિર્મળ વૃત્તિ કહેવાય. બીજું છે કે શત્રુ અને મિત્રને એક કરી માનવા. કોઈ શત્રુ ન બનાવવો, કોઈ મિત્ર ન બનાવવો. શત્રુ હોય કે મિત્ર એક જ છે મારે એમ માનવું, એવું કરવું. ત્રીજું શીલ એવું કે મન કર્મ વચનથી ચાલવું. મન કર્મ વચનથી ચાલવું. મનથી અને કર્મથી, વચનથી ચાલવું. એટલે વચનથી એટલે ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, ખોટું લેવું નહીં. અને જે કીધું છે, જે મોઢામાંથી જે બોલાય એ પાળવું, આ પણ એક વચન થાય. એટલે મન અને કર્મથી વચનથી ચાલવું. ચોથું શીલ કે આઠે પોર આનંદમાં રહેવું. આઠે પોર આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવો, જેટલો બને એટલો. પાંચમું નામ અને રૂપને મિથ્યા માનવું. નામ અને રૂપને, નામ એટલે આપણે જે કાંઈ બોલાય છે એ નામ છે, અને રૂપ એટલે જે દેખાય છે એ રૂપ છે, એને મિથ્યા માનવું. હવે નામને કેમ મિથ્યા માનવું? કે આપણને આપણા 7 પેઢી સુધી લગભગ આપણને નામ યાદ હોય અને એ લખી લીધા હોય તો. બાકી ઘરના 15 સભ્યો હોય તો 15ને પૂછો તો 7 પેઢીને નામ આવડતા ન હોય. તો હવે એ પહેલાંની આપણી જે પેઢીઓ હશે તો જ આપણે હશું ને. તો એ પહેલાંની પેઢીઓના નામની કોઈને ખબર હશે? 100 પેઢી, 200 પેઢી, તો નામ તો હતું ને. તો એનો નાશ થયો ને, મિથ્યા થઈ ગયું ને એ નામ. એટલે એ નામને મિથ્યા માનવું, રૂપને મિથ્યા માનવું. તો બાળપણમાં જે આપણું રૂપ હતું, એ યુવાની આવતા બાળપણનું જે રૂપ હતું એ મિથ્યા થઈ ગયું. ગઢપણ આવતા જે યુવાનીમાં જે રૂપ હતું એ રૂપ મિથ્યા થઈ ગયું. પછી ગઢપણમાં આપણા બાપ દાદા જે હતા એ અત્યારે નથી, તો એ મિથ્યા થઈ ગયા. તો એમ નામ અને રૂપને મિથ્યા માનવું. છઠ્ઠું શીલ સદાય ભજનનો આહાર કરવો. સદાય ભજનનો આહાર કરવો એટલે જેટલું બને એટલું આજે શરીરના જે વ્યવહારના જે કાર્યો કરતાં જેટલો બને એટલો ખોટી વ્યર્થ ચિંતા વાતો ગપાટા મારવા કરતાં જેટલું બને એટલો ભજનનો આહાર કરવો. સાતમું શીલ વચનોમાં વ્યવહાર. જે વ્યવહાર છે એ વચનોમાં કરવો. અભી બોલા અભી ફોક નહીં. વચન છે એને વ્યવહારમાં લાવવું અને વ્યવહારમાં વચનને લાવવું. અભી બોલા અભી ફોક નહીં એમ. અને બીજું વચન કે જેમાં ગંગા સતીએ કીધું, જે પરમાત્મા તત્વ છે, ઈશ્વર તત્વ છે, એને માં ગંગા સતીએ વચન કીધું છે મારી સમજણ પ્રમાણે. તો એની સતત યાદી રહેવી જોઈએ. એમ આ 7 પ્રકારના જે શીલ છે એ મારી મતિ પ્રમાણે બસ આજે આટલું. વળી પાછી કોઈ મહાપુરુષની આવી જે વાણી હશે લઈને આવશું. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. જય સિયારામ. ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર માત્ર ને માત્ર માં ગંગા સતી, કળસંગ બાપુ અને પાનભાઈ આમના ભજનો સાંભળવા અને સમજવા હોય તો ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગરને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરી આવનાર નવા વિડીયોનો તમને મેસેજ મળે. જય સિયારામ.